નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વાવ પાસેથી વાણિયાને થયું ભૂત। વર્ષો પહેલાંની વાત છે, જ્યારે ગામડાઓમાં આજ જેવી વીજળી, પાઇપલાઇન કે નળિયાની વ્યવસ્થા નહોતી। લોકો પાણી માટે ગામની બહાર આવેલી વાવ, કૂવા કે તળાવ ઉપર નિર્ભર રહેતા। સવાર સાંજ ગામના લોકો મટલા, ગાગરા અને લોટા લઈને વાવ તરફ જતા અને પાણી ભરીને પાછા ફરતા। એ સમયમાં ગુજરાતના એક નાનકડા પણ શાંત અને સુખી ગામમાં એક વાણિયો રહેતો હતો। ગામના લોકો તેને ખૂબ જ સમજદાર, મહેનતુ અને સીધા સ્વભાવનો માણસ માનતા। દુકાનદારી કરીને પોતાનું ગુજરાન ચલાવતો આ વાણિયો ગામમાં સૌનો વિશ્વાસુ હતો। લોકો તેની દુકાનથી અનાજ, તેલ, મસાલા અને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ લેતા અને વાણિયો પણ દરેક સાથે ખૂબ પ્રેમથી વાત કરતો। પરંતુ આ ગામની બહાર એક જૂની વાવ હતી, જેને લઈને ગામમાં વર્ષોથી અનેક કથાઓ ચાલતી આવતી। વૃદ્ધો કહેતા કે આ વાવ બહુ જ જૂની છે અને એક સમય એવો હતો જ્યારે અહીં કોઈ દુર્ઘટના બની હતી। ત્યાંથી ગામના લોકો માનતા કે આ વાવમાં કંઈક અદૃશ્ય શક્તિ રહે છે। ખાસ કરીને રાત્રે ત્યાં જ જવાનું ગામના લોકો ટાળતા। દિવસ દરમિયાન તો લોકો પાણી ભરવા જતા, પણ સાંજ પડી જાય પછી ત્યાં જવાની હિંમત બહુ ઓછા લોકો કરતા। ગામના વૃદ્ધો વારંવાર કહેતા કે સાંજ પછી વાવ તરફ ન જવું જોઈએ। ઘણા લોકો દાવો કરતા કે તેમને વાવ પાસે અજીબ અવાજો સંભળાતા હતા। ક્યારેક કોઈએ કહ્યું કે કોઈ છાયા હલતી દેખાય, તો કોઈ કહ્યું કે પાણીમાંથી અજાણી ગંધ આવે છે। પરંતુ આ વાતોમાં કેટલું સત્ય છે અને કેટલું કલ્પન અને એ કોઈને ખબર નહોતી। આ ગામમાં રહેતો આ વાણિયો પણ આ બધું સાંભળતો હતો, પરંતુ તે હંમેશા હસીને કહેતો કે આ બધું લોકોની કલ્પના છે। તે માનતો હતો કે દુનિયામાં ભૂત પ્રેત જેવી કોઈ વસ્તુ નથી। જેની દુકાન ગામના મધ્યમાં હતી અને રોજ સાંજ સુધી વેપાર કરતા કરતા ઘણીવાર મોડું થઈ જતું। ઘરે તેની પત્ની અને 2 સંતાનો હતા। પત્ની ઘણીવાર તેને કહેતી કે તમે સાંજ પછી વાવ તરફ જશો નહીં, ગામના લોકો કહે છે કે ત્યાં કંઈ અજબ છે। પરંતુ વાણિયો હંમેશા હસીને જવાબ આપતો કે આ બધું લોકોના મનનો ભ્રમ છે। એક દિવસ ઉનાળાની ઋતુ હતી। ગામમાં પાણીની તંગી વધી ગઈ હતી। ઘરમાં રાખેલું પાણી પણ ખતમ થઈ ગયું હતું। વાણિયાની પત્નીએ તેને કહ્યું કે ઘરમાં પાણી નથી, જો શક્ય હોય તો વાવમાંથી પાણી લઈ આવજો। એ દિવસે વાણિયો દુકાન બંધ કરવામાં મોડો થઈ ગયો હતો। ગામના રસ્તાઓ પર અંધારું છવાઈ ગયું હતું અને લોકો પોતાના ઘરોમાં જવા લાગ્યા હતા। વાણિયાએ વિચાર્યું કે પાણી તો લાવવું જ પડશે। તેને 2 મટલા લીધા અને વાવ તરફ ચાલ્યો। રસ્તો શાંત હતો, દૂર દૂર સુધી કોઈ માણસ દેખાતો નહોતો। રાત્રિના અંધકારમાં ક્યારેય કૂતરાઓના ભસવાના અવાજ આવતા અને ક્યારેક પવન ઝાડના પાંદડાઓ હલાવતો। જેમ જેમ વાણિયો વાવ પાસે પહોંચતો ગયો, તેમ તેમ આસપાસનું વાતાવરણ વધુ શાંત અને અજીબ લાગવા લાગ્યું। વાવ આસપાસ મોટા મોટા ઝાડ હતા અને ચાંદનીના પ્રકાશમાં તેમની છાયાઓ જમીન ઉપર લાંબી દેખાતી હતી। સામાન્ય રીતે દિવસ દરમિયાન જ્યાં લોકોની ભીડ રહેતી હતી, એ જગ્યા હવે સંપૂર્ણ નિર્જવ લાગી રહી હતી। વાણિયાએ મનમાં કહ્યું કે લોકો વ્યસ્ત ડરે છે, અહીં કંઈ નથી। તેને વાવના કિનારે જઈને મટલું નીચે મૂક્યું અને દોરડું કાઢીને પાણી ભરવા લાગ્યો। પાણી વાવની અંદર ખૂબ ઊંડું હતું। જ્યારે દોરડું નીચે જાય ત્યારે પાણીનો અવાજ ગૂંજતો હતો। જ્યારે તે પાણી ભરવા માટે દોરડું નીચે ચોડતો હતો, ત્યારે અચાનક તેને લાગ્યું કે પાછળથી કોઈક હળવો અવાજ આવ્યો। વાણિયાએ તરત પાછળ ફરીને જોયું, પરંતુ ત્યાં કોઈ નહોતું। તેને મનમાં વિચાર્યું કે કદાચ પવનના કારણે ઝાડના પાંદડાઓ ખખડાયા હશે। તે ફરી પાણી ભરવા લાગી ગયો, પરંતુ થોડા સમય પછી ફરીથી તેને એવું લાગ્યું કે કોઈ ધીમેથી પગલાં ચાલે છે
હવે તેની અંદર થોડો ડર જન્મ્યો. આસપાસ શાંતિ હતી, પરંતુ હવામાં કંઈ અજાણ્યું ભારપણું લાગતું હતું. વાણિયાએ ફરી એકવાર પાછળ જોયું. આ વખતે તેને લાગ્યું કે વાવની બીજી બાજુ કોઈ સફેદ જેવી આકૃતિ ક્ષણભર માટે હલી અને પછી ગાયબ થઈ ગઈ. તે એક ક્ષણ માટે ગભરાઈ ગયો. તેના હાથમાંથી દોરડું સરકી ગયું અને મટલું પાણીમાં પડી ગયું. હવે તેની ધડકન તેજ થઈ ગઈ. મનમાં વિચારો આવવા લાગ્યા કે કદાચ ગામના લોકો જે કહેતા હતા તેમાં થોડુંક સત્ય હશે. પરંતુ તેને પોતાને સમજાવ્યું કે ના, આ બધું ભ્રમ છે. તે ફરીથી દોરડું ખેંચવા લાગ્યો. એ જ સમયે વાવની અંદરથી અચાનક એક અજીબ ગુસ્સો અવાજ આવ્યો, જાણે કોઈ ઊંડેથી હસે છે. આ અવાજ સાંભળતા જ વાણિયાના શરીરમાં શિયાળું ફરી વળ્યું. હવે તેની હિંમત થોડી તૂટવા લાગી. વાતાવરણ વધુ ભયાનક બનતું ગયું. પવન અચાનક તેજ થઈ ગયો અને વાવ આસપાસના ઝાડો જોરથી હલવા લાગ્યા. પાંદડાઓના ખખડાટ વચ્ચે જાણે કોઈ ધીમે ધીમે બોલે છે એવું લાગતું હતું. વાણિયાએ તરત મટલું છોડ્યું અને ત્યાંથી ઝડપથી બહાર આવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જ્યારે તે વાવના પગથિયા ઉપર ચઢવા લાગ્યો ત્યારે તેને લાગ્યું કે કોઈએ પાછળથી તેનો ખંભો પકડી લીધો અને એ ક્ષણે વાણિયાના મોઢામાંથી એક જોરદાર શીશ નીકળી ગઈ. વાણિયાના મોઢામાંથી નીકળેલી શીશ રાત્રિના નિર્જન અંધકારમાં દૂર સુધી ગૂંજી ઉઠી. એક ક્ષણ માટે તો તેને એવું લાગ્યું કે જાણે તેની આસપાસનું આખું જગત જ થંભી ગયું હોય. વાવના ઊંડાણમાંથી આવતો ગુસ્સો અવાજ, ઝાડના પાંદડાઓનો ખખડાટ અને ઠંડી પવનની લહેરો બધું મળીને એક ભયંકર વાતાવરણ ઊભું કરી રહ્યા હતા. વાણિયો જેવો આગળ વધવાનો પ્રયત્ન કરે તેમ તેને પાછળથી કોઈ અજાણી શક્તિ રોકતી હોય એવું લાગતું હતું. તેની ધડકન એટલી તેજ થઈ ગઈ કે જાણે છાતીમાંથી બહાર નીકળી જશે. તે ગભરાટને પાછો વળ્યો, પરંતુ અંધકારમાં તેને કંઈ સ્પષ્ટ દેખાયું નહીં. માત્ર ચાંદીના આછા પ્રકાશમાં ઝાડોની લાંબી છાયાઓ જમીન પર પડતી હતી. છતાં પણ વાણિયાને ખાતરી થઈ ગઈ હતી કે થોડા ક્ષણ પહેલાં કોઈએ ખરેખર તેને ખંભા પર હાથ મૂક્યો હતો. એ વિચારથી તેના શરીરમાંથી પરસેવો છૂટવા લાગ્યો. મનમાં એક જ વિચાર ફરી રહ્યો હતો, અહીંથી જેટલું વહેલું ભાગી જઈએ એટલું સારું. તે ઝડપથી વાવના પગથિયા ચડીને ઉપર આવવા લાગ્યો, પરંતુ દરેક પગથિયાને તેને એવું લાગતું કે પાછળથી કોઈ તેની પાછળ આવી રહ્યું છે. ક્યારેક પગલાંનો હળવો અવાજ સંભળાયો તો ક્યારેક પવન સાથે કોઈ અજાણી ફૂસફસાટ. વાણિયો હવે સંપૂર્ણ રીતે ગભરાઈ ગયો હતો. થોડા સમય પહેલાં સુધી જે માણસ ભૂત પ્રેતની વાતોને હસી કાઢતો હતો એ હવે પોતે જ ડરના વાદળોમાં ઘેરાઈ ગયો હતો. જ્યારે તે વાવના કિનારે પહોંચ્યો ત્યારે તેને એક ક્ષણ માટે પાછળ નજર કરી. એ ક્ષણે તેને લાગ્યું કે વાવના અંદર તરફની કોઈ સફેદ છાયા ધીમે ધીમે ઉપર ચડી રહી છે. આ દ્રશ્ય જોતાં જ તેના પગ કંપી ઉઠ્યા. હવે તેને પાછળ જોવાનું પણ બંધ કરી દીધું અને સીધો ગામ તરફ દોડવા લાગ્યો. રાત્રિના અંધકારમાં ગામ સુધીનો રસ્તો સામાન્ય કરતાં વધુ લાંબો લાગતો હતો. ક્યારેક તે દોડતો, ક્યારેક અટકી જાય અને પાછળ જોઈ લે. દરેક વખતે તેને લાગતું કે કોઈ તેની પાછળ છે. પવનનો એક ઝોકો આવે તો તેને લાગે કે કોઈ તેના કાન પાસે આવીને કંઈ બોલી ગયું. તેની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે જાણે તેની સમજ અને હિંમત બંને સાથે જોડવા લાગ્યા હોય. કેટલી ક્ષણો પછી તે ગામની સરહદે પહોંચ્યો. ગામના ઘરોમાં દીવા બળતા હતા અને ક્યારેક કૂતરાઓના ભસવાના અવાજ આવતા. આ દ્રશ્ય જોઈને તેને થોડું ધૈર્ય આવ્યું. તે સીધો પોતાના ઘરે પહોંચ્યો. ઘરના દરવાજા પર પહોંચીને તેને જોરથી બારણું ખખડાવ્યું. અંદરથી તેની પત્નીએ દરવાજો ખોલ્યો તો
વાણિયાની હાલત જોઈને તે ચોંકી ગઈ. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. કપડા પર ધૂળ લાગી હતી અને શ્વાસ પણ ખૂબ ઝડપથી ચાલતો હતો. પત્નીએ તરત પૂછ્યું, શું થયું? તમે એટલા ગભરાયેલા કેમ દેખાવો છો? પરંતુ વાણિયો થોડા સમય સુધી કંઈ બોલી શક્યો નહીં. થોડું પાણી પીધા પછી તેને ધીમે ધીમે આખી ઘટના કહી. તેણે જણાવ્યું કે વાવ પાસે કંઈ અજીબ અનુભવ થયો. કોઈએ તેના ખંભા પર હાથ મૂક્યો અને પછી અજાણી છાયા દેખાઈ. આ વાત સાંભળીને પત્ની પણ થોડું ગભરાઈ ગઈ. ગામમાં પહેલાંથી જ વાવ વિશે અનેક વાતો ચાલતી હતી. થોડા સમય પછી આ વાત પાડોશીઓ સુધી પહોંચી. ગામના કેટલાક લોકો વાણિયાના ઘરે ભેગા થયા અને તેની વાત સાંભળવા લાગ્યા. દરેક માણસ પોતાની રીતે અંદાજ લગાવતો હતો. કોઈ કહે છે વાવમાં ખરેખર કોઈ આત્મા હશે, તો કોઈ કહે કે રાત્રે ભ્રમણ થતો હોય છે. બીજા દિવસે સવાર થતાં ગામના કેટલાક બહાદુર યુવાનો અને વૃદ્ધો વાવ પાસે ગયા. તેઓ તપાસ કરવા માગતા હતા કે વાણિયાએ જે જોયું હતું તેમાં કેટલી સચ્ચાઈ છે. જ્યારે તેઓ વાવ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં બધું સામાન્ય લાગતું હતું. પવન શાંત હતો, ઝાડના પાંદડા ધીમે ધીમે હલતા હતા અને પાણી પણ શાંત હતું. તેમણે વાવની આસપાસ ધ્યાનથી તપાસ કરી. ત્યાં તેમને કોઈ અજીબ નિશાન તો મળ્યા નહીં, પરંતુ વાવની એક બાજુ એક જૂનું સુકાયેલું ઝાડ પડેલું હતું. તેની કેટલીક ડાળીઓ એવી રીતે લટકતી રહી હતી કે રાત્રે ચાંદનીમાં તે ખરેખર કોઈ આકૃતિ જેવી દેખાય. કદાચ પવનના કારણે તે હલતી હશે અને વાણિયાને લાગ્યું હશે કે કોઈ છાયા ચાલી રહી છે. વૃદ્ધોમાંથી એક સમજદાર માણસે કહ્યું, ઘણો વખત માણસોનો ડર જ તેને ભૂલમાં મૂકી દે છે. રાત્રે જ્યારે અંધકાર અને એકાંત હોય ત્યારે મનમાં ભય ઊભો થાય છે અને પછી સામાન્ય વસ્તુ પણ અજીબ લાગી શકે. પરંતુ વાણિયાના મનમાં તે રાત્રિનો અનુભવ એટલો ઊંડો બેસી ગયો હતો કે તે ફરી ક્યારેય રાત્રે વાવ તરફ ગયો નહીં. દિવસ દરમિયાન પણ જ્યારે તે વાવ પાસે પસાર થતો ત્યારે તેને એ ઘટના યાદ આવી જતી. તેની અંદર એક અજાણ્યો ભય બેસી ગયો હતો. આ ઘટના પછી ગામના લોકો પણ વધુ સાવચેત બન્યા. સાંજ પછી કોઈ વાવ તરફ જતું નહોતું. લોકો સમજતા હતા કે ભલે ભૂત પ્રેત હોય કે ના હોય, પરંતુ રાત્રે એકાંત અને અંધકારમાં જવું જોખમકારક છે. વર્ષો વીતી ગયા, પરંતુ આ ઘટના ગામમાં વાર્તા બની ગઈ. મોટા લોકો નાના બાળકોને કહેતા કે રાત્રે એકલા બહાર ન ફરવું, નહીંતર વાવની ઘટના જેવી સ્થિતિ બની શકે. કેટલાક લોકો તેને ભૂતની વાત માનતા તો કેટલાક તેને માનવીના મનનો ભય ગણતા. પરંતુ જે વાણિયાએ એ રાત્રે અનુભવ્યું હતું તેના માટે તો એક ઘટના જીવનભરની યાદ બની ગઈ. તે ઘણી કહેતો કે દુનિયામાં કેટલી બાબતો એવી હોય છે જેને આપણે સમજાવી શકતા નથી. ક્યારેક ડર આપણને એ વાતો દેખાડે છે જે હકીકતમાં હોય કે ના હોય. અને આ રીતે વાવની એ રાત્રિની ઘટના ગામની યાદોમાં એક રહસ્ય બની રહી. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. તેમાં આવતા તમામ પાત્રો અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. ગમે તો શેર કરી દેજો. આભાર મિત્રો.